નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિષય ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ગત તાસમાં આપણે પાઠ 8 છે પહેલા સેમેસ્ટર આપણે પૂર્ણ કરીને બીજા સેમેસ્ટરનો પહેલો પાઠ એટલે 8મો પાઠ પત્ર લખવાની મજા જે આપણે સમજ્યા હતા, અને ત્યાર પછી વિકલ્પ, નાના જવાબ, મોટા જવાબ પણ આપણે સમજૂતી મેળવેલી હતી. તો આપણે પાઠને થોડોક યાદ કરી લઈએ. રેસમાં હોય છે, એ કરમપુર ગામમાં રહે છે અને કરમપુરની જે સ્કૂલ છે તેમાં તે અભ્યાસ કરે છે. કરમપુર ગામમાં એક પાદર હોય છે. બધા જ ગામડું હોય તેમાં પાદર હોય. તમે ક્યારેય જોયું છે? એ પાદરમાં એક ખૂબ ઘટાદાર વડનું વૃક્ષ હોય છે. તે વૃક્ષની નીચે છાયામાં એક શાળા છે. એ શાળામાં રેસમાં અભ્યાસ કરે છે અને એના વર્ગ શિક્ષક હતા અશોકભાઈ. અશોકભાઈ છે એ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ પ્રેમથી હસતા હસાવતા ભણાવતા હોય છે. અને એવું જ નથી કે માત્ર તેઓ હસતા જે વર્ગની અંદર જ ભણાવે, પરંતુ વર્ગની બહાર પણ તેઓ બધા જ વિદ્યાર્થીઓને પ્રેમથી બોલાવે અને ક્યાંય ભેગા થાય તો તરત જ સામેથી બોલાવીને વાતચીત કરે. એટલે બધા બાળકોને આવા પ્રેમાળ શિક્ષક પાસે ભણતા ભણતા તેને જૂન મહિનાથી જ્યારે ઓગસ્ટ મહિનો આવી ગયો, ઓક્ટોબર મહિનો આવી ગયો, તેનો ખ્યાલ જ ન રહ્યો. બધા વિદ્યાર્થીઓને જૂન મહિનામાં વેકેશન ખુલે એટલે બીજા સ્ટાન્ડર્ડમાં પ્રવેશ મેળવે. આવા સરસ વર્ગ શિક્ષક પાસે ભણતા ભણતા ઓક્ટોબર મહિનો આવી ગયો એટલે કે દિવાળીનું વેકેશન. તમે કેમ 6 મહિના પૂર્ણ કરી દીધા પહેલા સેમેસ્ટરના? એવી રીતે બધા વિદ્યાર્થીઓને પહેલું સેમેસ્ટર પૂર્ણ થયું અને દિવાળી છે એનું વેકેશન જાહેર થયું. બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદમાં હતા. તે બધા શાળાની બહાર ચાલીને વાતો કરતા કરતા જતા હતા. એમાં આવા પ્રેમાળ શિક્ષક અશોકભાઈ છે એ બધા વિદ્યાર્થીઓની સાથે હાલતા હાલતા થઈ જાય છે અને બધાને પૂછે છે, કેમ છો બાળકો, તમે બધા વેકેશનમાં શું કરશો? એટલે બધા બાળકો કહે છે કે અમે દિવાળીની વેકેશનમાં ફરવા જશું, નવા નવા કપડાં પહેરશું, મીઠાઈ ખાશું અને મોજ કરશું. અને એમાંથી એક સ્ટુડન્ટ હોય છે યશ. એ પૂછે છે કે તમે અમને ભૂલી તો નહીં જાઓ ને? વર્ગ શિક્ષકને પૂછે છે. ત્યારે એ વર્ગ શિક્ષક કહે છે, ના, હું તમને કોઈને નહીં ભૂલું, પરંતુ હું તમને બધાને બહુ યાદ કરીશ અને એક પત્ર લખીશ. આ પત્ર તમે બધા વાંચજો અને જોજો પત્ર કેમ લખાય. એ પત્રમાંથી જ તમે શીખજો કઈ રીતે પત્ર લખ્યો છે. અને આ છે પત્ર લખતા લખતા તમે મને સામો પત્ર લખજો એટલે તમારે શીખાઈ જાય. ત્યારે દિવાળીમાં તમે શું કર્યું એ લખાણ છે પત્રમાં લખીને તમે મને મોકલજો. અને વસંત ને બધા રેસમાં ને બધા વિદ્યાર્થીઓ વેકેશનની રજામાં પોતપોતાના ઘરે હોય છે અને એના વર્ગ શિક્ષકનો પત્ર આવે છે. વર્ગ શિક્ષકનો પત્ર આવે છે એટલે બધા જ વિદ્યાર્થીઓ રાજી રાજી થઈને એ પત્ર જોવા માટે બેસી જાય છે અને વારાફરતી ઘણા વિદ્યાર્થીઓએ વાંચેલો હતો એ પત્ર. જે પત્ર લખેલો છે એ જ પત્ર તમારો જે પત્ર લખવાની મજા પાઠ 8 છે ટેક્સ્ટ બુકમાં એ જ પત્ર મૂકેલો છે. અને તેમાં જમણી સાઈડ તે અંબિકા સોસાયટીમાં રહે છે અને સોમપુરાઈની અટક છે અશોકભાઈની. તે બધું જ નામ, એડ્રેસ, પોતાની અટક, નામ સૌથી પહેલાં પત્રમાં મથાળે લખવાની હોય છે. ત્યાર પછી પોતાનું એડ્રેસ લખવાનું અને એ ત્યારબાદ તારીખ લખવાની હોય છે. તો 20/10 આ એની તારીખ હોય છે 2013. અને ત્યાર પછી જમણી સાઈડ સંબોધન કરવાનું હોય છે. તો સંબોધનમાં તે લખે છે પ્રિય બાળકો, એટલે કે એનાથી નાની ઉંમરના છે, વર્ગ શિક્ષક છે એનાથી નાની ઉંમરના બધા વિદ્યાર્થીઓ છે એટલે પ્રિય બાળકો લખે છે. પોતા જેવડા હોય, જો તમારી સરખી ઉંમરના હોય અથવા તો તમારા મિત્રો હોય
તો તમે પ્રિય અથવા તો સ્નેહી શબ્દ લખી શકો કે સ્નેહી સખી, સ્નેહી મિત્ર, આવી રીતે. અને તમારાથી મોટી ઉંમરના હોય, વડીલ હોય, દાદા હોય, ગુરુદેવ હોય, તમારા વર્ગ શિક્ષક હોય, જેને પત્ર લખો ત્યારે પૂજ્ય અથવા તો આદરણીય શબ્દ લખવાનો હોય છે. તો આવી રીતે પત્ર છે એ અશોકભાઈ લખે છે ને ત્યાર પછી પત્ર શા માટે લખેલો છે તે પણ સરસ રીતે પેરેગ્રાફ પાડીને લખેલ છે. આ પત્ર તમારી ટેક્સ્ટ બુકમાં તમે જરૂરથી વાંચજો. અને લખે છે કે તમે બધા મજામાં જ હશો, દિવાળીની મીઠાઈઓ ખાઈને તમે ખૂબ જલસા કર્યા હશે. આ રીતે પત્ર લખાય છે. સૌથી પહેલાં તો પત્રમાં મથાળે નામ, એડ્રેસ, તારીખ લખવાના, સંબોધન કરવાનું. મેં તમને હમણાં કીધું એમ કે વડીલો માટે પૂજ્ય, આદરણીય, સરખી ઉંમરના હોય તો સ્નેહી, મિત્ર તો સ્નેહી, પ્રિય, તો આવી રીતે સંબોધન કરાય છે. અને ત્યાર પછી પત્ર લખવામાં ઘણી બધી કાળજી પણ રાખવાની હોય છે. આ બધી વિગત છે એ અશોકભાઈ પોતાના પત્રમાં જ દર્શાવેલી હોય છે કે અક્ષર છે એકદમ મરોડદાર અક્ષરે અને યોગ્ય વળાંક સાથે કરવા જોઈએ અને વ્યવસ્થિત લખાણ હોવું જોઈએ, ત્રાંસું કે વાંકાચૂકું ન હોવું જોઈએ. બધી લીટી હોય એ આડી લીટીમાં જ લખાણ હોવું જોઈએ અને બધી લીટીનું અંતર છે એટલે કે વચ્ચેની જગ્યા છે એ જગ્યા બધી સરખી રીતે જ છોડેલી હોવી જોઈએ, નહીં કે ક્યાંય ઓછી જગ્યા, વધારે જગ્યા, તેવી રીતે. અક્ષરો છે એ ઘૂંટેલા કરવા જોઈએ નહીં, જાડા પાતળા પણ કરવા જોઈએ નહીં અને ચેકચાક ક્યારે પણ કરવી જોઈએ નહીં. અને અક્ષરોનો વળાંક છે એક સરખો જ કરવો જોઈએ. વિરામ ચિહ્નો છે એ વિરામ ચિહ્નોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. સંબોધન પછી તરત જ તમારે અલ્પ વિરામ મૂકવું જોઈએ અને લિખિતન લખીને તરત જ પૂર્ણ વિરામ મૂકો. પપ્પાનો અક્ષર પૂર્ણ થાય એટલે તરત તમે પૂર્ણ વિરામ લખો, પૂર્ણ વિરામ મૂકવાનું હોય છે. આવી રીતે કોઈ બી ભાવવાચક વાત દર્શાવો એટલે ઉદ્ગાર ચિહ્ન. તમે પત્ર લખનારને જ્યારે પ્રશ્ન પૂછો છો ત્યારે તમે પ્રશ્નાચિહ્ન કરતા હો અથવા તો કોકે કીધેલી વાત તમારે પત્રમાં લખવી છે, દર્શાવી છે તો તરત જ ડબલ ઇન્વર્ટેડ કોમા કરો. તો આવી રીતે પત્ર છે લખતા ક્યારે પણ ભાષાકીય જે વિરામ ચિહ્નો છે એનો યોગ્ય ઉપયોગ થાય એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે અને ભાષાકીય ભૂલો ન થવી જોઈએ. આપણે પહેલા સેમેસ્ટરમાં જ વિરામ ચિહ્નો પણ સમજ્યા હતા અને ભાષા સજ્જતા પણ સમજ્યા હતા કે કોઈ શબ્દ હોય એમાં જો શરણાઈના સને બદલે તમે સગડીનો કરેલ હોય તો તેને અર્થનો અનર્થ જ થઈ જતો હોય. એવી રીતે જો શબ્દ છે એને ભાષાકીય ભૂલો કહેવાતી હોય તો આવી ભૂલો છે એ ખાસ ધ્યાન રાખવાનું ન થાય અને સ્પષ્ટ અક્ષરે લખવાના. તમારો વિચાર છે એ અંદર સ્પષ્ટ રીતે રજૂ થયેલો હોવો જોઈએ અને ખુલ્લા મનથી પત્ર લખવાનો હોય છે કે જે વાંચે છે એને સ્પષ્ટ રીતે વાંચીને ખ્યાલ આવે કે આ શું કહેવા માગે છે તે રીતે. અને તમે પણ વાંચીને પત્ર છે મને પાછો લખજો એવું અશોકભાઈ બાળકોને કહે છે. એટલે બાળકોને તરત જ પત્ર લખતા આવડી જાય અને શીખાય પણ જાય તેવી રીતે. અત્યારે તો તમને ખ્યાલ જ હશે કે મોબાઈલ, કોમ્પ્યુટર, ઈમેલનો ખૂબ વપરાશ વધી ગયો છે એટલા માટે પત્ર બહુ ઓછા લખાય છે. પરંતુ ખુલ્લા મને પત્ર લખેલો હોય ને તો એ વાંચવાની પણ બહુ મજા આવે છે. તમને ખ્યાલ જ હશે કે અત્યારે મોબાઈલને બધું સૌ કોમન થઈ ગયું છે એટલે કે કોઈનો કોલ આવે તો નવીન લાગે જ નહીં. તમે ક્યારેય સ્ટડી કરતા હોય કે સૂતા હોય તો તરત જ કહો મમ્મી તું ઉપાડ, મમ્મી એમ કહે તું ઉપાડ. પરંતુ આવી રીતે જો કોઈનો પત્ર આવે ને તો બધા જ એકદમ હરખાઈ જાય કેમ કે આ તો વર્ષો જૂનું છે.
અને અત્યારે જો આવે ને તો આમ નવીન જ લાગે, અને સરસ પત્ર લખેલો હોય તો વારંવાર વાંચવાનું મન થતું હોય છે. તો આવી રીતે પત્ર લખેલ હોય તો તમને બધાને ખૂબ જ આનંદ થાય, અને આ પત્ર વાંચજો અને બધા વિદ્યાર્થીઓને બતાવજો, અને પાછો તમે પણ પત્ર લખજો, અને તમારા મમ્મી પપ્પાને મારા વંદન છે. અને પછી છેલ્લે વિદાય વચન લખવાનું હોય છે, જેમ કે લિખિતન સ્નેહાધીન રેશમાના નમસ્કાર. આવી રીતે વિદાય વચન લખવાનું હોય છે. સાવ એન્ડમાં લિખિતન કરીને જેને પત્ર લખેલ છે એનું નામ લખવાનું હોય છે. તો આવો સરસ મજાનો પાઠ આપણે સમજ્યા હતા, અને પાઠની અંદર જે અઘરા શબ્દ હતા એની પણ આપણે સમજૂતી મેળવેલ હતી. તો હવે પછી આપણે આજના લેક્ચરમાં વાક્ય બનાવતા શીખીએ. તો ચલો વાક્ય બનાવીએ. ટપાલી. તો ટપાલી સવારમાં ટપાલ દેવા માટે આવે છે. ટપાલી છે તે ટપાલ લાવે છે. બની ગયા ને 2 વાક્ય. તો આવી રીતે તમે પણ વાક્ય છે એ બનાવજો, અને તમારી જે રફ નોટ હોય છે તેના બધા જ શબ્દોના 2 વાક્ય બનાવતા શીખજો. એવું નથી કે હું બોલી તે જ તમે લખો, તમારી મૌલિકતાથી તમારે બનાવવાનો છે. એવું વાક્ય બનાવવાનું કે આ શબ્દ હોય એ વાક્યની અંદર સમાવેશ થઈ જાય. મોબાઈલ. તો મોબાઈલથી આપણે વાત કરી શકીએ છીએ. મોબાઈલમાં આપણે દુનિયાની બધી જ વસ્તુઓ જોઈ શકીએ છીએ. બની ગયા ને 2 વાક્ય. સાવ ઈઝી છે. પછી કબૂતર. તો કબૂતર છે એ ઘૂઘૂ અવાજ કરે છે. કબૂતર સંદેશો પહોંચાડવામાં પણ ખૂબ જ ઉપયોગી પહેલાંના સમયમાં થતા. તમને ખ્યાલ છે, ઘણા વર્ષો પહેલાં સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલાવવા માટે કબૂતરનો ઉપયોગ થતો. એમને એક ચીટ આપે, લખાણ છે, એ ચીટને એ જે પાડેલું જ હોય, પઢાવેલું જ કબૂતર જ્યાં કીધેલું હોય ત્યાં જ જઈને એ ચીટ આપી આવે છે. તો આવી રીતે સંદેશો મોકલાવવામાં કબૂતરનો ખૂબ જ ઉપયોગ થતો. ત્યાર પછી જોઈએ શિક્ષક. વર્ગખંડમાં શિક્ષક છે ખૂબ જ પ્રેમથી ભણાવે છે. આજે શિક્ષકે જનરલ નોલેજનો પિરિયડ લીધેલો હતો. તો આવી રીતે તમે પણ 2 વાક્ય બનાવજો. ત્યાર પછી જોઈએ ટપાલ પેટી. તો ટપાલ લખીને ટપાલ પેટીમાં નાખવાની હોય છે. બીજું વાક્ય જોઈએ કે સવારમાં પોસ્ટમેન ટપાલ પેટી ખોલીને બધી જ ટપાલો લઈ જાય છે. તો આવી રીતે વાક્ય બનાવવાના સાવ ઈઝી હોય છે. એવું વાક્ય હોવું જોઈએ કે જેનો આ શબ્દ છે એ વાક્યની અંદર સમાવેશ થઈ જાય. પછી જોઈએ શાળા. તો આજે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. આજે શાળામાં ચિત્રકલાનો પિરિયડ છે. તો આવી રીતે આપણે જેટલા વાક્ય બનાવ્યા એમાં ટપાલી, મોબાઈલ, કબૂતર, શિક્ષક, ટપાલ પેટી, શાળા, આ બધા જ શબ્દો છે એનો વાક્યમાં ઉપયોગ થયેલ છે. એવા વાક્યો આપણે સમજ્યા. તો હવે આપણે જોઈએ વાક્ય કોણ બોલે છે. આ વાક્ય છે કોણ બોલે છે એ આપણે કહેવાનું છે. તો હમણાં જ આપણે પાઠને યાદ કર્યો આખો, તો તમને ખ્યાલ હશે, તમને મારી પહેલાં તો તમને પણ ખબર પડી જશે કે આ વાક્ય કોણ બોલતું હતું. ચલો જોઈએ. પેલું, બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? કોણ બોલતું હશે? તો આ વાક્ય છે એ વર્ગ શિક્ષક છે જે અશોકભાઈ, એ આ વાક્ય બોલે છે કે વેકેશન પડે છે અને વેકેશન જાહેર થાય છે ત્યારે બધા જ પોતાની શાળાની બહાર ચાલીને જતા હોય છે. ત્યારે અશોકભાઈ જે પ્રેમાળ શિક્ષક છે એ બધા બાળકોની સાથે થઈ જાય છે અને બાળકોને આ વાક્ય પૂછે છે. બાલ દોસ્તો એટલે બાલ એટલે બાળકો અને દોસ્તો એટલે ફ્રેન્ડ. બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? અને બધા બાળકોએ શું જવાબ દીધો? ખ્યાલ છે ને? તો કેમ કે દિવાળીનું વેકેશન તો હમણાં જ પૂર્ણ થયું.
એટલે તમારે તો હજી બધું તાજું તાજું છે. વેકેશનમાં મીઠાઈઓ ખાવાની હોય, નવા નવા કપડાં પહેરવાના હોય અને ફરવા જવાનું હોય. તો આ વાક્ય છે એ અશોકભાઈ બોલે છે, વર્ગ શિક્ષક છે તે. કોને કહે છે? તો બધા બાળકોને પૂછે છે. ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન, સાહેબ પત્ર કેવી રીતે લખાય? તો આ વાક્ય છે એ વસંત બોલે છે કે સાહેબ પત્ર કઈ રીતે લખાય? ક્યારે બોલે છે? કે વર્ગ શિક્ષક છે બધા બાળકોને પૂછે છે કે તમે વેકેશનમાં શું કરશો? અને એ કહે છે કે વેકેશનમાં અમે બધા ફરવા જશું, મીઠાઈ ખાશું અને નવા નવા કપડાં પહેરીશું. ત્યારે અશોકભાઈ છે એને વસંત પૂછે છે કે તમે અમને ભૂલી તો નહીં જાઓ ને? એટલે વર્ગ શિક્ષક કહે છે કે તમને થોડુંક ભૂલી જવાય, હું તમને બધાને પત્ર લખીશ. ત્યારે આ વાક્ય છે એ યશ બોલે છે, સાહેબ પત્ર કેવી રીતે લખાય? એટલે સાહેબ એને કહે છે કે હું તમને પત્ર લખું એમાં તમે જોજો, કઈ રીતે લખેલો છે એમાંથી તમે શીખી લેજો. એટલે આ વાક્ય છે યશ બોલે છે. કોને કહે છે? તો વર્ગ શિક્ષકને કહે છે. હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન, નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય છે એ યશ બોલે છે. બધા બાળકો એક સાથે બોલે છે. યશ હોય છે, રેશમા હોય છે, વસંત હોય છે, બધા બાળકો છે એક સાથે બોલે છે. ક્યારે બોલે છે? તો વેકેશન જાહેર થયું અને રસ્તામાં એમને સર છે એ ભેગા થાય છે અને સર છે જે વર્ગ શિક્ષક છે અશોકભાઈ એ પૂછે છે કે તમે બધા બાળકો વેકેશનમાં શું કરશો? ત્યારે બધા બાળકો એને કહે છે નવા નવા કપડાં પહેરીશું અને ફરવા જશું. એટલે બધા બાળકો સાથે બોલે છે. કોને કહે છે? તો એના વર્ગ શિક્ષક અશોકભાઈ છે તેને કહે છે. હવે આપણે જોઈએ ચોથો પ્રશ્ન, મને તમારી બહુ યાદ આવે છે. તો આ વાક્ય છે એ અશોકભાઈ બોલે છે. ક્યારે? તો એ પત્રમાં રજૂ કરે છે. વેકેશન પડે છે અને તરત જ વસંત છે એ પૂછે છે કે સાહેબ પત્ર કઈ રીતે લખાય? સાહેબે કીધું કે મને તમારી બધાની યાદ આવશે, હું ભૂલી નહીં જાઉં. ત્યારે કહે છે કે હું તમને પત્ર લખીશ અને બધાને યાદ કરીશ. એ પત્ર છે એ તમે બધા વાંચજો અને એમાંથી શીખજો. ત્યારે છે આ પત્રની અંદર આ વાક્ય લખેલું હોય છે. કોણે? તો અશોકભાઈએ લખેલું હોય છે પત્રની અંદર, મને તમારી બહુ યાદ આવે છે. તમે આમાં પણ જોઈ શકો છો કે સિંગલ ઇન્વર્ટેડ કોમા કરેલ છે, એટલે કોકે કીધેલી વાત છે એ અંદર લખેલ છે એટલા માટે. હવે જોઈએ પાંચમો, સાહેબ તમે તો અમને ભૂલી જશો. તો આ વાક્ય છે એ વસંત બોલે છે. ક્યારે બોલે છે? તો વેકેશન જાહેર થાય છે, બધા પોતાના ઘર તરફ જાય છે અને રસ્તામાં એના વર્ગ શિક્ષક છે એ બધા બાળકોની સાથે થઈ જાય છે અને બધા બાળકોને પૂછે છે તમે વેકેશનમાં શું કરશો? ત્યારે બધા બાળકો કહે છે નવા નવા કપડાં પહેરશું, ફરવા જશું અને એમ પણ પૂછે છે કે સાહેબ તમે અમને ભૂલી તો નહીં જાઓ ને? ત્યારે આ વાક્ય છે એ બોલે છે વસંત છે, સાહેબ તમે અમને ભૂલી તો નહીં જશો ને? અને તરત જ કોને કહે છે? તો અશોકભાઈને કહે છે. અશોકભાઈ જવાબ આપે છે કે ના, હું ભૂલી નહીં જાઉં, પરંતુ તમને બધાને યાદ કરીશ અને પત્ર પણ લખીશ. તો આવી રીતે કોણ બોલે છે અને કોને કહે છે બંને તમારી રફ નોટમાં તમે લખજો અને આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં પણ આના ક્વેશ્ચન છે એના આન્સર તમારે લખવાના રહેશે. હવે આપણે જોઈએ સમાનાર્થી શબ્દો. તો એમાં જોઈએ પહેલો શબ્દ કુટુંબ. તો કુટુંબ એટલે શું થાય? પરિવાર. જે આપણો પરિવાર છે, મમ્મી પપ્પા હોય, દાદા દાદી હોય, આખું એક કુટુંબ છે અને કુટુંબને આપણે પરિવાર પણ કહેતા હોઈએ. પછી જોઈએ શાળા. તો નિશાળ, આપણે સ્કૂલ છે એને શાળા પણ કહીએ અને નિશાળ પણ કહીએ.
ત્રીજું આદર તો સાદર, અને ચોથું મોજ તો મજા, એટલે મોજ હોય તો મજા, બંને એક જ શબ્દ થાય છે. ત્યાર પછી જોઈએ પાંચમું ચોખ્ખું તો સાફ, એકદમ ચોખ્ખાઈ છે, આપણે કહીએ ને સાફ છે તો બે શબ્દ બોલતા હોઈએ. છઠ્ઠું મોકળાશ તો નિખાલસતા, એટલે મોકળાશ તો એકદમ આપણે ખુલ્લા મનથી કરીએ ને નિખાલસથી, એને કહેવાય છે મોકળાશ. હવે આપણે જોઈએ વિરોધી શબ્દ. પેલું હસવું તો રડવું, વિરોધીમાં વિરોધનો શબ્દ કહેવાનો હોય, જેમ કે આપણે કઈ સવાર તો સાંજ, એવી રીતે. તો બીજું છાંયો તો તડકો, અને ચોથું જમણું નવું, ત્રીજું જોઈએ નવું તો જૂનું, અને ચોથો શબ્દ જોઈએ જમણું તો ડાબું, એટલે કે આપણે જમણો હાથ હોય, જે હાથે જમતા હોય એ હાથને જમણો હાથ કહેવાય, એનો બીજો હાથ છે એને આપણે ડાબો હાથ કહીએ. તો આ જમણું ને ડાબું, આવી રીતે વિરોધી શબ્દ બની શકે. પાંચમું જોઈએ જાડું તો પાતળું, અને છઠ્ઠું ઓછું તો વધારે. તો આવી રીતે સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ અને વાક્ય બનાવ્યા, અને વાક્ય કોણ બોલે છે, કોને કહે છે તે પણ આપણે સમજ્યા. તો હવે તમારે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. કઈ પ્રવૃત્તિ? તો તમારી આજુબાજુ કે તમારા એરિયામાં પોસ્ટ ઓફિસ હોય ત્યાં જવાનું છે. આ તો આપણે પત્ર લખતા શીખ્યા, પરંતુ પત્ર આપણે મોકલવાનો કઈ રીતે? તો તમારે પોસ્ટ ઓફિસે તો જવું જ પડે. પોસ્ટ ઓફિસે કઈ કઈ વસ્તુ મળતી હશે, કેટલી કિંમતની મળતી હશે, કઈ રીતે ત્યાં બધી વ્યવસ્થા હોય? તો એ પોસ્ટ ઓફિસે તમારે જવાનું છે, અને ત્યાં એ બધી જ માહિતી મેળવવાની છે કે કઈ રીતે કવર મળે, કેટલા રૂપિયાનું હોય, એની ટિકિટ ઉપર લગાવવાની હોય. તમને ખ્યાલ છે, આપણે પાર્સલ ઘણીવાર મોકલતા હોય કે રક્ષાબંધન હોય તો બહેન છે એ તરત રાખડી મોકલે ભાઈ માટે. તો પહેલાં તો એ રાખડી છે એનો વજન કરે, અને વજન ઉપર એના ઉપર છે આખું કવર હોય પેક કરવાનું, એના ઉપર એ વજન કરીને ટિકિટ લગાવવાની હોય. તો એ ટિકિટ ક્યાંથી મળે, કઈ રીતે આપણને આપે, એનું કવર કઈ રીતે મળે, તો આવી બધી માહિતી છે એ તમારે પોસ્ટ ઓફિસમાં જઈને મેળવવાની છે. અને ઘણીવાર તો સ્પીડ પોસ્ટ પણ હોય છે, અને આપણે જે રેગ્યુલર પોસ્ટ આવતી હોય તે પણ હોય છે. સ્પીડ પોસ્ટના ચાર્જ પાછું અલગ હોય, કે એ તરત જ 1-2 દિવસમાં જ પહોંચાડી દે એવી રીતે હોય, તો એનું ચાર્જ પણ અલગ હોય છે. તો આવી ઘણી બધી માહિતી જો તમે પોસ્ટ ઓફિસમાં જાશો ને તો તમને જોવા મળશે. તો અહીં આપણે જોઈએ, આપણો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસમાં મુલાકાત લો, એટલે તમે તમારા મમ્મી પપ્પા સાથે કે ભાઈ બહેન સાથે કોઈ બી સાથે તમે પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની છે. અને ત્યાં શું શું મળે છે, કઈ કઈ ચીજ મળતી હોય છે તે તમારે જઈને જોવાનું છે, અને દરેકની કિંમત કેટલી હોય છે તો એ પણ જાણવાનું છે કે હું આ ટિકિટ લઉં તો એની કેટલી કિંમત હોય, મારે આ પત્ર લખવાનું કવર લેવું છે તો એની કેટલી કિંમત હોય. તો એ બધું તમારે ત્યાં જઈને જાણવાનું, અને નોંધ લેવાની, તે તમારે લખાણ સાથે નોંધ પણ લેવાની. ચલો, હું જ્યારે ગઈ હતી પોસ્ટ ઓફિસે તેનું વર્ણન તમને કરું છું. તો પહેલાં તો પોસ્ટ ઓફિસમાં હું ગઈ ને એટલે બધે જ અલગ અલગ બારીઓ હતી. આપણે કેમ ઘણીવાર તમે જોયું હશે કે ઇન્ક્વાયરી વિન્ડો હોય ને પછી કોઈનું એકાઉન્ટ ખોલાવવું હોય, તો પોસ્ટ ઓફિસમાં એ પણ હતું કે આપણે બેંકમાં જઈએ તો તરત જ તમને એકાઉન્ટ ખોલી દઈએ, પછી એમાં તમે પૈસા મૂકી શકો, ઉપાડી શકો જ્યારે તમારે જોતા હોય ત્યારે. તો એવી જ રીતે એક બારીમાં એવી કાપલી આપતા હતા કે ફોર્મ ભરવાનું, કે આપણે કેટલા રૂપિયા મૂકવા છે. એ કાપલીમાં પાછું એવી પણ હતું કે તમે આટલા 1000 મૂકો છો તો એમાં કેટલી નોટ છે 10 રૂપિયાવાળી છે, કેટલી નોટ 20 રૂપિયાવાળી છે, કેટલી નોટ
50 છે. આવી બધી વિગત આપણે લખવાની કે મારી પાસે આટલી નોટ આટલી છે અને એનો ટોટલ શું છે, કે આપણે કેટલા રૂપિયા મૂકીએ છીએ એ પણ દર્શાવવાનું, આપણું નામ દર્શાવવાનું. તો આવી સરસ રીતે કાપલી તૈયાર કરવાની હોય છે. તો પછી આપણે એટીએમ કાર્ડ કઈ રીતે હોય, તો એનું પણ અલગ જ આખું હતું કે એટીએમ કાર્ડનું તમે એના આપણને પોસ્ટ ઓફિસમાંથી જ આપે, એનું મશીન પણ હોય કે એના દ્વારા પણ તમે પૈસાને ઉપાડી શકો. તો આવી પોસ્ટ ઓફિસમાં બેંક જેવી જ સરસ રીતે વ્યવસ્થા હતી. અને સ્પીડ પોસ્ટની પણ અલગ વિન્ડો હતી, કોઈને ટિકિટ લેવી હોય તો એ પણ અલગ વિન્ડો હતી. તો આવું ઘણું બધું. પ્લસ એક બીજું પણ હતું પોસ્ટ ઓફિસમાં કે ઘણા બધા ગ્રાહક છે ને એ લાઇટ બિલ ભરવા માટે પણ આવતા, ગેસ બિલ ભરવા માટે. તો પોસ્ટ ઓફિસ દ્વારા એને બધું જ ભરીને આપતા, સરસ રીતે કેશ આપીને તરત એને ભરી દેતા બિલ સાથે હોય એટલે. અને આપણે ઘણીવાર તમને ખ્યાલ હશે કે આવાસ યોજનાના ફોર્મ હોય, મકાનને બધું મળતું હોય, તો એના જે ફોર્મ ભરવાના હોય તો એ પણ ઘણીવાર પોસ્ટ ઓફિસમાં તમને ભરીને આપે છે. તો બેંકમાં જેટલી આપણને વ્યવસ્થા આપે એવી જ વ્યવસ્થા પોસ્ટ ઓફિસમાં પણ હતી. પછી કઈ કઈ વસ્તુઓ મળતી હતી, તો પોસ્ટ કાર્ડ મળતું હતું, તે પછી પત્ર માટેનું છે અંદર ભરો છે એમાં એ પરબીડિયું પણ મળતું હતું. પછી રેવન્યુ સ્ટેમ્પ પણ ત્યાં મળતો હતો, ઘણા ગ્રાહકો લેવા માટે પણ આવેલ હતા. પછી પોસ્ટલની જે ટિકિટ હોય, જે કવર ઉપર લગાવવાની ટિકિટ હોય એ પણ મળતી હતી. તો ઘણાઈને એની સાથે વસ્તુ મોકલવી હતી તો એનું વજન કરીને એને ટિકિટ આપતા હતા. પછી મની ઓર્ડર ફોર્મ પણ ત્યાં મળતા હતા. અને પોસ્ટ ઓફિસમાં ખાતું, મેં તમને હમણાં જ તમને કીધું એવી રીતે ખાતાઓ પણ ખોલતા હતા, જે એકાઉન્ટ હોય છે તે. અને જે પોસ્ટ કાર્ડ હતા એના 50 પૈસા લેવામાં આવતા હતા, અને 50 પૈસા. અને ત્યાર પછી જે પરબીડિયું હતું એના 5 રૂપિયાની કિંમતે આપવામાં આવતી હતી. પછી અંતરદેશીયની જે ટિકિટ હોય એમાં 2 રૂપિયા અને 50 પૈસા એની કિંમત રાખવામાં આવેલ હતી. તો આવી રીતે બધી વસ્તુઓ પણ મળે છે. અને સરસ રીતે ત્યાં તમે પણ મુલાકાત લેજો અને જોવા જજો. અહીં પાઠ 8 છે, પત્ર લખવાની મજા. તમે પણ પત્ર લખજો તમારા ફ્રેન્ડને અને શીખજો. અહીં પાઠ હું પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ.